વંદે માતરમ મિત્રો, હું હરીશભાઈ ગુજર, સામાજિક કાર્યકર્તા સુરત શહેર અને ગુજર સમાજનો પ્રદેશ અધ્યક્ષ. ગઈકાલે બપોરના 12 વાગે મારી ઓફિસ પરથી લોકસેવાનું કામ કરતો હતો. તમારા એક મિત્ર છે કોંગ્રેસના, ધીરેનભાઈ, એનો ફોન આવ્યો કે હરીશભાઈ, અમે ગાયત્રી ડેપો કતારગામમાં અમે ડીઝલ ચોરીનું કૌભાંડ પકડ્યું છે અને અમને કોઈ મદદ નથી કરતું. અમે ઘણા લોકોને ફોન કર્યા, અમને કોઈ મદદ નથી કરતું. તમે અહીંયા આવી શકો? એટલે હું તરત 108ની જેમ હું લગભગ 7 મિનિટમાં હું ત્યાં પહોંચી ગયો ગાયત્રી ડેપો પર. અમે ત્યાં લાઈવ જોયું કે ત્યાં ડીઝલના કેરબા પડેલા હતા. અમુક જગ્યા પર ખાલી દારૂની બોટલો પડી હતી. જે રૂમની અંદર ડીઝલના કેરબા પડેલા હતા એ રૂમ લોક હતો. અમે ત્યાં જે તે અધિકારીને ફોન કર્યા, અધિકારીને બોલાવવાની વાત કરી, મેયરને ફોન કર્યા, પણ અમને કોઈ હેલ્પ કરી નહીં. લાસ્ટમાં મેં 100 નંબર પર ફોન કર્યો કે ભાઈ આવી રીતે તમે ચોરીનું ડીઝલ સરકારી ચોરી કૌભાંડ પકડું છે તો તમારે પીસીઆર વાન આવશે. તો 10 મિનિટની અંદર ત્યાં પીસીઆર વાન આવી ગઈ. અમે પોલીસની હાજરીમાં અમે બધું બતાવીએ છીએ કે ભાઈ આ રૂમની અંદર ડીઝલ ચોરી થયું પડેલું છે, આ ગાડીમાંથી ડીઝલ ચોરી કરેલું છે. અમે બધું પોલીસની હાજરીમાં લાઈવ બતાવ્યું. ત્યારબાદ અમને લોકોને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવે છે કે ભાઈ તમે કામ કરો, ફરિયાદ આપી દો. 100 નંબર પર ફોન કોણે કર્યો? સાહેબ હરીશભાઈ ગુજર, મેં ફોન કર્યો. એટલે અમને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવે છે. એટલે અમે ત્યાં પોલીસ સ્ટેશન ત્રીજા માળે, કતારગામ પોલીસ સ્ટેશન ત્રીજા માળે અમારી ફરિયાદ લેવામાં આવે છે. એ ફરિયાદની અંદર મારું ગામનું નામ પૂછે છે, મારી પૂરી સ્ટોરી પૂછે છે, તમારે સુરતમાં ક્યાં રહેવાનું, રાજસ્થાનમાં ક્યાં રહેવાનું. ત્યાં પછી પીઆઈ આવે છે અને પીઆઈ ઉટીકાના અમને મદદ કરવાની જગ્યા પર અમને હરદૂત કરે છે અને કે તમે તોડપાણી. મેં કહ્યું સાહેબ, અમે તોડપાણી કરવાવાળા માણસો નથી. મારા 30 વર્ષના જીવનકાળમાં મને કેટલાય મેડલો મળ્યા છે, કેટલા પ્રમાણપત્રો મળ્યા છે, પણ સાહેબ એકના બે નહીં થયા અને અમને ધક્કો મારીને બહાર કાઢી દીધા. એટલે મારી એવી માંગ છે કે કાલે જે ડીઝલ ચોરી કૌભાંડ થયું છે એમાં શું પોલીસની મિલીભગત છે, શું સરકારી અધિકારીઓની મિલીભગત છે? અમારા જે આજે ખાસ કરીને અમારા જે ચૌધરી સાહેબ છે કતારગામ પોલીસ સ્ટેશનના, એનો કહેવા માંગીશ કે તમે જે કાલે તોડપાણીની વાત કરતા ને એ વાત તમને શોભા નહીં આપે. કારણ કે તમારા પોલીસ સ્ટેશનની અંદર મેં આગળ વારંવાર કહ્યું છે કે ફૂલપાડા સ્મશાન ભૂમિની બાજુમાં જાહેરમાં દારૂનો અડ્ડો ચાલે છે વર્ષોથી. કતારગામ પોલીસ સ્ટેશનની હદમાં જાહેરમાં સ્મશાન ભૂમિની બાજુમાં, તો એ અડ્ડામાં તમે કેટલો તોડપાણી કરો છો? કાલે જે ડીઝલ ચોરી કૌભાંડ પકડાયું એમાં મેં ફરિયાદી તરીકે તમારી પાસે આવ્યા તો તમે સપોર્ટ કેમ ન કર્યો? તમારી પર કોના ફોન આવ્યા? આ તપાસનો વિષય છે. બીજું, મારી સરકારને અને તંત્રને એક માંગ છે કે ખાલી ગાયત્રી ડેપો નહીં, વરાછા ડેપો, ભેસ્તાન ડેપો, પાંડેસરા ડેપો, અમરોલી ડેપો, જેટલા પણ ડેપો છે એ ડેપોની વિજિલન્સ તપાસ થાય. એની એકદમ સીબીઆઈ તપાસ થાય, વિજિલન્સ તપાસ થાય, એને એક જાહેર કરે કે આ હકીકતમાં શું છે. બીજું કે જે જેસીબી, જે ટ્રક, એના વાહનોના સ્પેરપાર્ટ પણ ચોરવામાં આવે છે એવી અમને એક મેસેજ આવ્યા છે કે જે ટાયર, ઓરિજિનલ ટાયર ચોરી કરી અને બહાર વેચી દેવાનું, બીજું ટાયર ફિટ કરી દેવામાં આવે છે. એટલે હું મીડિયાના માધ્યમથી કહેવીશ કે આજે અમને જે હિંમત મળી છે ફક્ત ને ફક્ત મીડિયાના માધ્યમથી મળી છે. કારણ કે બાકી પોલીસ તંત્રએ અમને પૂરી દબાવવાની કોશિશ કરી, અમને ઊંધા કેસમાં ફસાવાની ધમકી આપી. કાલે પીઆઈ ચૌધરી સાહેબે, હું પોલીસ કમિશનરને નિવેદન કરીશ કે આવા પોલીસ અધિકારી હોય કે એસએમસીના અધિકારી એમાં કડકમાં કડક કાર્યવાહી કરે, તાકી અમારા જે જાગૃત નાગરિક છે એ આવવાના સમયમાં કોઈ આવું કૌભાંડ